જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 102. હે માનવ, આ 5 તત્વના દેહ તો આ પૃથ્વી લોક ઉપર જ છે અને તે તમારી રીતે મનન કરો. આ પૃથ્વી લોકના માનવ ગમે તે ગ્રહ ઉપર જાય, પણ જ્યાં પૃથ્વી જળ ન હોય ત્યાં 5 તત્વના દેહ હોય જ નહીં. આટલી તો માનવને ખબર પડે જ. બીજું, આ પૃથ્વી લોક ઉપર આપણે ખુલ્લી નયનોથી જોઈએ છીએ તે ક્ષર પુરુષનો નાશવંત ખેલ છે. પણ કોઈક પરમાત્માના જ્ઞાની જે છે છતાં નથી તેવા પરમાત્માને નયણે નિરખાવે અને જ્યારે જીવ અંતરદ્રષ્ટિએ પરખે ત્યારે માનવને જીવ ભાવ મટી અને અકર્તા ભાવ થતા જીવ અને પરમાત્માના ભેદ રહેતો નથી. એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે જીવ શિવના ભેદ મિટાવવાનું કહે છે. માટે હે માનવ, આમાં જીવને તપસ્વી કે સંન્યાસી બનવાની કોઈ જરૂર જ નથી. જે આ ત્રિલોકીનાથ સોહમ પુરુષે મન અને માયાના ખેલ રચ્યો છે, પણ તે મનનું ઘર અને માયાના ઠેકાણા જોવાથી કે તેનું ભજન કરવાથી જીવ આ પૃથ્વી લોક ઉપરથી મુક્ત થતો નથી. પણ જો કોઈ પરમાત્માના જ્ઞાની મળશે તો મૂળે ખેલ શબ્દ સુરતાના ખેલને બતાવશે અને જ્યારે તે ખેલ જોયેલાને પિંડમાં જાગૃત કરશે ત્યારે આ પૃથ્વી લોક ઉપરથી માનવ મુક્ત થશે. મનન કરો. રામ ભરોસે. તો જોવો, જેમણે સત્ય પરમાત્માની વાતનો ખ્યાલ આવી જાય છે તે આ જ્ઞાની પુરુષ આપણને સત્ય પરમાત્માના ઘરની વાત કરે છે. તે જીવ કહે છે કે હું તો સતની સંગતમાં જઈશ, એટલે હું તો સતનો જ સંગ કરીશ એમ કહે છે. કેમ કે સતનો સંગ મારે મન બહુ જ ભાવે, કેમ કે પરમાત્માની સત્ય વાત હોવાથી. સત્સંગમાં મારા ગુરુજી પ્રવીણરામ બિરાજે, જેથી હું તો મારા ગુરુજીના દર્શન કરીશ. સદગુરુજીના ચરણ કમળ પૂજીને મારા તિમિરના તાપ મટાડીશ. મહામૂલા શબ્દ ગુરુજીના મુખેથી નીકળેલ વાક્ય હું તો શ્વાસોશ્વાસ રટણ કરીશ. તો હે માનવ, ગુરુ મૂર્તિને હૃદયમાં સ્થિર કરીને હું તો ચિત્તથી ધ્યાન લગાવીશ. ગુરુ પ્રતાપના વચનથી સાફ શુદ્ધ થઈને હું તો સંતમાં સમાઈ જઈશ. પ્રવીણરામ સદગુરુ પૂરણ પુરુષોત્તમના ચરણોમાં હું તો નિત્ય શીશ નમાવીશ એમ દાસલાલ કહે છે. જય સદગુરુદેવ. સતની સંગતમાં હું તો જઈશ, મને સતની સંગત બહુ મન ભાવે. સત્સંગમાં મારા ગુરુજી પ્રવીણરામ બિરાજે, હું તો તેમના દર્શન કરીશ. ચરણ કમળ સદગુરુ પૂજન, હું તો હૃદયના તિમિર મટાડીશ. સતની સંગતમાં હું તો જઈશ, મને સતની સંગત બહુ મન ભાવે. મહામૂલ મંત્ર ગુરુ મુખ વાક્ય, હું તો શ્વાસોશ્વાસ રટણ કરીશ. સતની સંગતમાં હું તો જઈશ, મને સતની સંગત બહુ મન ભાવે. ગુરુ મૂર્તિ સુરતિ કર સ્થિર, હું તો ચિત દઈ ધ્યાન લગાવીશ. સતની સંગતમાં હું તો જઈશ, મને સતની સંગત બહુ મન ભાવે. ગુરુ પ્રતાપથી સાપ શુદ્ધ થઈ, હું તો સતમાં સમાઈ જઈશ. સતની સંગતમાં હું તો જઈશ, મને સતની સંગત બહુ મન ભાવે. પ્રવીણરામ સદગુરુ પૂર્ણ પુરુષોત્તમ, દાસલાલ કહે ચરણોમાં શીશ નમાવીશ. સતની સંગતમાં હું તો જઈશ, મને સતની સંગત બહુ મન ભાવે. રામ ભરોસે. તો જે જીવ સુરતાને ઉલટ કરીને જોવે
તો એમને સાચા આત્મ બ્રહ્મ દીદાર દેખાય. સતચિત આનંદ અપાર એવા આત્મ બ્રહ્મ દીદારના સ્વરૂપ જોવા મળે, જેથી કાયા કર્મ ન લાગે. એટલે કાયાને કોઈ કર્મ જ ન લાગે, કેમ કે કાયા દેહ જ દેહ ન ધરવો પડે, જેથી પાપ પુણ્ય પણ જરાય ન લાગે. 5 તત્વ અને 3 ગુણથી ન્યારા, પંચકોશોથી પાર, જ્યાં કોઈ ઇન્દ્રિય કે પ્રાણ કોઈ તમને ન નડે, કે ત્યાં ન હોય મન બુદ્ધિ કે અહંકાર, ત્યાં 25 પ્રકૃતિ પણ તારી કોઈ ન હોય, વિષયથી પણ સદા બહાર, ત્યાં આદિ અંત મધ્ય કે કોઈ માયા પણ ત્યાં નથી, નથી તારામંડળ કે અંગના આકાર, નહીં કોઈના હુકમ, તે જ સૌનો સરદાર. કેમ કે પરમાત્મામાં સુરતા મળવાથી પરમાત્મામય બની જવાય છે. એટલે સદગુરુ કહે છે કે તું જ સૌનો સરદાર, તું જ ચેતન જ્યાંનો છો ત્યાં જ રહે, સૌમાં એમ વ્યાપક સર્જનહાર. તો સદગુરુ પ્રવીણરામ કહે છે કે હે દાસલાલ, તું ત્યાં બેશંક રહે, તે ઉચ્ચારું છું, એટલે આ સત્ય વાત કરું છું, એમ કહે છે. જય સદગુરુદેવ. ઉલટ સુરતા દેખે તે ખરા, આત્મ બ્રહ્મ દીદાર રે, સતચિત આનંદ પાર રે, આત્મ બ્રહ્મ દીદાર રે, કાયા કર્મ તને ન લાગે, નહીં પાપ પુણ્ય લગાર રે, ઉલટ સુરતા દેખે તે ખરા, 5 તત્વ 3 ગુણથી ન્યારા, પંચકોશથી પારા રે, ઉલટ સુરતા દેખે તે ખરા, ઇન્દ્રિય પ્રાણ નહીં કોઈ તારું, નહીં મન બુદ્ધિ અહંકાર રે, 25 પ્રકૃતિ નહીં કોઈ તારી, નહીં કોઈ વિષયો બહાર રે, ઉલટ સુરતા દેખે તે ખરા, આદિ અંત મધ્ય કોઈ નહીં માયા, નહીં તારા અંગાકાર રે, નહીં કોઈ હુકમ કોઈ ના, તો સૌનો રે સરદાર રે, ઉલટ સુરતા દેખે તે ખરા, તું ચેતન જ્યાંનો ત્યાં સૌમાં, વ્યાપક સરોજનો હાર, પ્રવીણ રામ રહે બેશંક, હું દાસ લાલ ઉચારું રે, ઉલટ સુરતા દેખે તે ખરા. રામ ભરોસે. તો દાસલાલ કહે છે કે હે પ્રભુ, આપના ક્યાં સ્વરૂપ વખાણું, આપ તો વ્યાપક ક્યાં અને કેમ છો તે ક્યાં રૂપથી માનું, મારે સગુણ રૂપથી શું કંઈ કરવું, એ તો હું કરે છે. હે સદગુરુ પ્રભુ, આપની કૃપાથી સર્વ મિથ્યા જ છે તે જાણી લીધું, જે પૂજા વસ્તુ છે તે સર્વને હું તો અશુદ્ધ જે જૂઠા કરી માનું, કેમ કે પરમાત્મા એ જ એક શુદ્ધ સ્વરૂપ છે, બાકી આ જગતમાં દેખાતું બધું મિથ્યા જ છે. જે જીવ પૂજા માનથી હરદમ શ્રદ્ધા અને સાત્વિક આહાર કરી હરદમ હરિના ચિંતન કરવા એ અને આ ભાવ વિશ્વાસ વધાવવાનું કહે છે. શ્રવણ નૈન વાણી પદ કરીને, એટલે શ્રવણે સાંભળીને, નજરે નિરખીને, ચરણ સ્પર્શ કરીને પૂરી રીતે કર્તવ્ય ભલું તે પણ તારું જ છે. દ્રશ્ય માત્ર દર્શન તમારા એવા વિરાટ રૂપને સદગુરુ કૃપાથી વખાણું, તારી કેવી મૂર્તિ, કેવી પૂજા, કેવી વિધિ એ કંઈ હું ન જાણું, આપ તો ઘટે ઘટમાં સ્વામી અંતર્યામી, હે પ્રભુ એક આપને જ હું તો વખાણું. તો હે સદગુરુ પ્રવીણરામ, આપ જ મારા પ્રભુ, પણ આપ સદગુરુ રૂપ ધરી અસલી રૂપ છાના રહ્યા છો. દાસલાલ કહે છે કે હે ગુરુદેવ, આપ જ સગુણ નિર્ગુણ, આપ જ સૂરજ ચંદ્ર જે કહો તે આપ જ છો, આપ જ મારા પરમ તારક પરમાત્મા છો. જય સદગુરુદેવ.
એ પ્રભુજી તમારા ક્યાં સ્વરૂપ ખાણું રે, વ્યાપક વ્યાપકિયા કેમ ક્યાં રૂપથી હે માનું રે, સગુણ રૂપથી શું કઈ કરવું રે, સર્વ મિથ્યા કરી જાણું જે પૂજા વસ્તુ છે તે સર્વ અશુદ્ધ જૂઠી કરી માનું રે પ્રભુજી તમારા ક્યાં સ્વરૂપ વખાણું રે, પૂજા મનથી અરદમ લિયો રે, શ્રદ્ધા સાત્વિક ઠાણું રે, પ્રભુજી તમારા ક્યાં સ્વરૂપ ખાણું રે, હરદમ હરદમ ચિંતન રીના રે, પાવો શ્વાસ વધાવો રે, પ્રભુજી તમારા ક્યાં સ્વરૂપ ખાણું રે, શ્રવણ ને નવાણી પદ કરીને રે, કર્તવ્ય તે ભલું તારું રે, દ્રશ્ય માત્ર દર્શન તમારા રે, રૂપ વિરાટ વખાણું રે, પ્રભુજી તમારા ક્યાં સ્વરૂપ ખાણું રે, કેવી મૂર્તિ કેવી પૂજા રે, કેવી વિધિ ના જાણું રે, ઘટ ઘટ સ્વયમી અંતરયામી રે, એક આપને જ વખાણું રે, પ્રભુજી તમારા ક્યાં સ્વરૂપ ખાણું રે, પ્રવીણ રામ આપો જ પ્રભુ રે, સદગુરુ રૂપ કરો સાનું રે, દાસલાલ કહે રે સગુણ નિર્ગુણ આપો જ સસિયાને ભાનું રે, પ્રભુજી તમારા ક્યાં સ્વરૂપ ખાણું રે, રામ ભરોસે. તો સુરતાને કહે છે કે હે પ્યારી સુરતા, મને ગુરુ વિના કશું જ ન આવડે અને ગુરુ સિવાય મારા મન પણ ક્યાંય ન લાગે. સદગુરુના દર્શન વિના હું તડપું છું, જેમ પાણી વિના માછલી તડપે તેમ. તો મારે પણ પાણી વિના માછલીની જેમ જગતમાં જીવવું તેમ સદગુરુ વિના મુશ્કેલ બની ગયું છે. તો ગુરુદેવ પાછા ક્યારે આવે એ વિરહથી તડપે છે. કહે છે કે હે ગુરુદેવ, જન્મો જન્મનો આ દુખિયારો દાસલાલ તમને પુકારે છે, તો આ અબળાની અરજ સાંભળો મારા રામ. તમારા આવ્યા વિના ઘોર ઉદાસી રહે છે, તો હવે તમે જલ્દી મારા ગામડે આવો. જો મારે પાંખો હોય તો હું ઉડી ઉડીને ગુરુજીના દેશમાં જાઉં, મારા વિરહની વાત પરમેશ્વરને બતાવું અને ફરી પાછા અહીં આવવું જ નહીં, એવું મનમાં ધારીને પ્રભુમાં જ લગન લગાવું. જગત જાળ એ બંધન બહુ ભારી છે, તો એ સદગુરુ વિના કોણ છોડાવે. હે સદગુરુ પ્રભુ, તમે જોવો મારો જીવ કેવો ગભરાય છે, જાણે મને તો આ ઘર પરિવાર ટાબર છોકરા ખાવા દોડે છે. હે ગુરુદેવ, તમારો મહિમા અપાર છે, હું તો પાર ન પામું. એમ અગમ નિગમ સર્વ સંત ગાય છે. અગમ એટલે જે પરમાત્માની કોઈને ગમ નથી, એની ગમ કરીને વખાણે છે. સૌ કોઈ તમારી વિગત કથી કથીને થાકી જાય, તારી ગતિ કોઈ કહી ન જાણે. એવા સદગુરુ પ્રવીણરામ દયાના સાગર અને દાસલાલ એમના ચરણોના ચાકર છે. તો દાસલાલ સદગુરુના ચરણોમાં એક જ આશા કરે છે કે સદગુરુ શરણે આવીને ક્યારે દર્શન પામું. રામ ભરોસે. જય સદગુરુદેવ. ગુરુ વિના નવ આવડે, ક્યાંય મન ન લાગે પ્યારી રે, સદગુરુ ના દર્શન વિના હું તડપું
પાણી વિનાની માછલી જેમ મુશ્કેલ બની ગયું જગમાં જીવવું ગુરુદેવ પાછા ક્યારે આવો રે ગુરુ વિના નવ આવડે જન્મ જન્મનો આ દુખિયારો લાલ આયબડાની અરજ સાંભળો અવિનાશી તમારા આવ્યા વિના ઘોર ઉદાસી વેગે આવો મારા ગામડે ગુરુ વિના નવ આવડે પાંખ હોય તો ઉડી ઉડી જાઉં પ્રભુ પરમેશ્વરને જઈને બતાવું હું ત્યાંથી પાછી ન આવું એવું મનમાં ધારી લગન લગાવું ગુરુ વિના નવ આવડે જગત જાડો એ બંધન ભારે કેમ છોડાવું એનાથી લાડા જોઈ લે જીવ ગભરાય મારો સર્વ ખાવા દોડે ઘરે ટાબરા પરિવાર ગુરુ વિના નવ આવડે મહિમાયો પાર પાર ન પામું યગમ નિગમ સર્વ સંત ગાઈ કથી કથી વિગત સહુ થાકી જાય તારી ગતિ નહીં કોઈ કઈ જાણે ગુરુ વિના નવ આવડે પ્રવીણ રામ દયાના સાગર દાસલાલ ચરણોનો ચાકોર દાસલાલ શરણો માયાવીને એક જ આશા કરું દર્શન ક્યારે પામું ગુરુ વિના નવ આવડે ગુરુ વિના નવ આવડે રામ ભરોસે